હવે આપણે ત્રીજા દાખલાનો અભ્યાસ કરીશું. 3250 એ સંખ્યા શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આમાંથી કોઈ એક સંખ્યા બાદ કરવી છે. સંખ્યા બાદ કરવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરશું? ભાગાકારની રીત. પેલા સંખ્યા 4 છે તો ઓટોમેટિક આપણે કેટલા ભાગ પડશું? 2 ના ભાગ પડશું. 32 કરતા વધવી ન જોઈએ. જોજે સાહેબ પછું 25 આવશે, 36 તો વધી જશે. હાલો તો અહીં કરું છું 25. હાલો ડાયરેક્ટ 2 માંથી 5 જાય ને અહીંથી 10 કો લઉં છું. અહીં 2, અહીં 10, 10 ને 2 12, 12 માંથી 5 જશે એટલે 7, 0. જે સંખ્યા વડે ગુણ્યું છે એ સંખ્યા વડે સરવાળો કરું છું. શું આવશે? 10. ઉપરથી ઉતારી લઉં છું 50. હવે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, નકર તો 750 કોઈ સંખ્યા હોત તો 750 ગુણો એટલે આવી જાત. પૂર્ણ વર્ગ સંખ્યા નથી, અહીં એક એક સંખ્યા લેતી જવાની છે. જોજો કેમ ત્યાં તમને ચોખ્ખું કીધું છે કે આ સંખ્યામાંથી બાદ કરશો તો પૂર્ણ વર્ગ મળશે. નકર તો હાવ ઈઝી થાય, તમને ડાયરેક્ટ વર્ગમૂળ કે તો તમારે 0 જ જોવાનો છે. 0 જ્યાં આવતો એ સંખ્યા વડે ગુણવાનું છે. હાલ પેલા 10 લઈ લો, 1 લઈ લો છો. સોરી આ બાજુ રાખું થોડું. 1 લો તો 1 વડે ગુણો, 2 લો 2 વડે ગુણો, 3 લો 3 વડે ગુણો, 4 લો 4 વડે, 5 વડે, 6 વડે, 7 વડે, 8 વડે. હાલો ડાયરેક્ટ હું ગુણાકાર કરું છું થોડીક સ્પીડથી. 101 એ કોઈ 101 જ થાય. 2 દુ 4, 0 ના 0, 1 2 2, 3 તેરી 9, 0 1 તેરી 3, ચોકે ચોકે 16, વધી પડી 1, 1 ના 1, 1 ચોકું 4, પચું 25, વધી પડી 2, 2 ના 2, 1 પંજા 5, 60 36, 1 6 7 49, 1 7 7, 88 67, 1 88. હાલો મેં ડાયરેક્ટ કર્યું છે, થોડો ગુણાકાર શોર્ટકટ કર્યો છે. 0 ના વધી બધી કઈ મૂક્યું નથી. તમારે 750 જોઈએ છે સાહેબ, 749 છે. પાછો 8 વડે ભાગ હાલશો તો 800 થઈ જશે. તો એનો મતલબ મારે ભાગ કેટલા વડે હલવો પડશે? 7 વડે. જોજો તો મને શેષ વધશે. હાલો હું અહીં 7 વડે ભાગ હલવું, અહીં 7 વડે ભાગ હલવું 107. 107 કેટલો થશે? 749. 749. 750 માંથી 749 જશે. ન હોય તો બાદબાકી કરી નાખવાની. 4 અહીં 10, 10 માંથી 9 જાય તો 1 0 0. જે સંખ્યા વડે ગુણ્યું છે એ સંખ્યા વડે સરવાળો કરું છું. 7 ને 4 14, વધી પડી 1, 1 ના 1, 1 ના 1, 114. હાલો શેષ કેટલી વધી? 1. તો હવે ઉપર લખી જાય 3250. 3250 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 3250 માંથી કેટલા બાદ કરવાના છે? 1 બાદ કરતા 3250 માંથી 1 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ થશે, પૂર્ણ વર્ગ હશે. હાલો બાદ કરું છું. 3250 માંથી 1 બાદ કરું તો શું વધશે? 3249. હાલો 3249 નું વર્ગમૂળ લખી નાખું છું. 3249 નું વર્ગમૂળ તો તમને ખ્યાલ જ છે, ઉપર હોય જ હોય. વર્ગમૂળ શું છે? 57. તો એનો મતલબ એમ થયો કે 3250 એ પૂર્ણ વર્ગ સંખ્યા ન હતી, એમાં એક શેષ વધતી હતી. તો એમાંથી એક શેષ બાદ કરી નાખું તો 3249. 3249 નું વર્ગમૂળ કેટલું થશે? 57 થશે. અહીં જો તમને ડાયરેક્ટ અંદાજ આવી જતો હોય તો આ ગુણાકાર કરવાની જરૂર એટલી રહેતી નથી. આ મેં તમારી માહિતી માટે લખ્યો છે કે જેથી તમને ખબર પડે કે તમે એક સાહેબ અહીં 7 કેમ લઈ લીધા છે. 1 2 3 4 5 6 લીધા ને 8 લીધા ને 7 જ કેમ લીધા, ત્યાં મેં માહિતી દર્શાવેલી છે. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. આપણે ચોથા દાખલાનો અભ્યાસ કરીશું. તમને ચોથા દાખલામાં રકમ શું આપી છે? 825. હું અહીં લખું છું 825 ભાગાકારમાં.
સંખ્યા કેટલી છે 3, તો ભાગ પાડીશ, પેલા 1 પછી 2. 8 કરતા વધવી ન જોઈએ સાહેબ, 9 તો વધી જાય છે. 2 દુ શું આવશે 4. હું અહીં લખું છું 2 દુ 4. 8 માંથી 4 જાય તો 4. જે સંખ્યા વડે ગુણાકાર કર્યો છે એ સંખ્યા વડે સરવાળો શું આવશે 4. હાલો ઉપરથી ઉતારી લઉં છું 25, 425. હવે અહીં 4 ની સાથે ગુણાકાર કરવાનો છે. હું અહીં નીચે લખી નાખું છું. પેલા એકડો લઈ લો, 41 એકું, 2 લઈ લો. જો અંદાજ આવી જાય કે 4 ની લાઈન બોલો 10 આવે ત્યાં સુધી, તો ઓટોમેટિક 8 9 ની આસપાસ આવશે. 9 ની આસપાસ આપણે જોઈએ 43 તેરી 44 100 45 50 47 7 47 7 48 18 49 9. હાલ જોઈ લે ગુણાકાર થોડોક ઝડપથી કરીશ. 41 એકુ 41, 42 દુ 84, 3 તેરી 9, 4 તેરી 12, 100 કે 16, 100 કે 16 ને 1 17, 55 25, વધી પડી 2, 520 ને 2 22, 60 36, વધી પડી 3, 624, 25 26 27, 57 વધી પડી 4, 728 ને 32, 88 67, વધી પડી 6, 832 ને 38, 99 81, વધી પડી 8, 936 37, 37 38 39 40 ને 4 44. હાલો હવે તમે જોઈ શકો છો મેં 9 9 કરી નાખી છે બાજુમાં. તમારે જે ભાગમાંથી યોગ્ય લાગે એ ભાગ લેવાનો છે. સાહેબ 425 છે, 441 તો વધી જાય સાહેબ. 8 નો ભાગ નહીં આવે. 88 67, વધી પડી 6, 832 ને 37, 48 વાળો ભાગ આવશે. તો હું લખું છું 48 8 કેટલા થશે 384. મેં આ ભાગ લીધો છે. બાદ બાકી કરું 5 માંથી 4 જાય તો 1, 2 માંથી 8 નો જાય તો 10 કો 3 10, 10 ને 2 12, 12 માંથી 8 જાય તો 4 0. જે સંખ્યા વડે ગુણાકાર કર્યો છે એ સંખ્યા વડે સરવાળો. 8 ને 8 16, વધી પડી 1, 4 ને 1 5, ડબલ થઈ જાય છે 28 દુ 56. શેષ કેટલી વધી 41. તો હવે જે લખીએ એ જ લખવાનું કે 825 માંથી કેટલા બાદ કરશો 41 બાદ કરતા 825 માંથી 41 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હશે. પૂર્ણ વર્ગ હશે. હાલો બાદબાકી કરું છું, ધ્યાન રાખજો. 825 માંથી 41, 5 માંથી 1 જાય તો 4, અહીં 7, અહીં 10, 10 ને 2 12 ને 4 8, 784. તો હવે 784 શું છે પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે એનું વર્ગમૂળ લખ નાખું. 784 નું વર્ગમૂળ કેટલું થશે 28 થશે. આપેલી સંખ્યા 825 એ પૂર્ણ વર્ગ નથી, કારણ કે એમાં 41 સંખ્યા વધારે હતી. 41 મેં બાદ કરી દીધી તો 784 વધી. 784 પૂર્ણ વર્ગ સંખ્યા છે, કારણ કે એનું વર્ગમૂળ કેટલું થઈ છે 28 થાય છે. આ રીતના આપણે કોઈ પણ સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ બાકી કરી એ સંખ્યાથી પૂર્ણ વર્ગ મળી. કોઈ સંખ્યા સેજ વધીથી આપણે બાદ કરી નાખીએ એટલે પૂર્ણ વર્ગ સંખ્યા મળી જશે. હવે આપણે 5મો દાખલો છે તમારે પ્રેક્ટિસમાં કરવાનો છે, તમને હોમવર્કમાં છે. હવે આપણે ટોટલ 5મા ટોપિક ઉપર જઈએ. જે આપણે ધોરણ 8માં પ્રકરણ નંબર 6 સ્વાધ્યાય 6.4 નો 5મો ટોપિક. નીચે આપેલ સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી, આ સંખ્યા છે અત્યારે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, આની સાથે ગમે એનો સરવાળો કરવાનો 5 10 15 20 સંખ્યા સાથે સરવાળો કરતા જે તમને સંખ્યા મળશે નાનામાં નાની સંખ્યા, એ આપેલ સંખ્યા સાથે સરવાળો કરતા મળતી સંખ્યા કેવી હશે પૂર્ણ વર્ગ હશે. હવે પૂર્ણ વર્ગ હોય તો એનું વર્ગમૂળ તમારે શોધવાનું છે. આપણો આગળનો દાખલો શું હતો કે તમને જેટલી શેષ વધતી હતી એ આમાંથી શું કરી નાખતા હતા આપણે બાદ કરી નાખતા.
હવે તો આમાં શું કરવાનું છે? સંખ્યા ઉમેરવાની છે. ગમે એક પછીની સંખ્યા ઉમેરશો તો એ સંખ્યા શું હશે? પૂર્ણ વર્ગ હશે. એ પણ પાછી નાનામાં નાની સંખ્યા ઉમેરવાની છે કે જેથી સંખ્યા પૂર્ણ વર્ગ બને. આપણે એક પછી દાખલો જોઈએ. હાવ સિમ્પલ છે. 525 પહેલી તો આપણે જે મેથડ યુઝ કરતા હતા એ જ મેથડ. 525 3 છે તો પેલા 1 2 5 છે તો સાહેબ 2 દુ 4 આવશે. હાલો હું કરી નાખું છું. 2 દુ 4, 5 માંથી 4 જાય તો 1. જેની સાથે ગુણાકાર કર્યો છે એની સાથે સરવાળો કરું છું. ઉપરથી ઉતાર્યા 25. હાલો 125 થઈ ગયા છે. હવે 125 મારે કઈ કઈ સંખ્યા વડે લઈશ જોજો. 41 1 42 2 43 13 44 100. હાલો આપણે કરી નાખીએ એટલું. 41 41 2 દુ 4 4 દુ 8 3 તેરી 9 4 તેરી 12 વધી જાય છે. તો આ હજી કરવાની જરૂર નથી. 129 તો શું થઈ જાય છે? વધી જાય છે. તો શું આવશે? 42 ગુણ્યા 2. તો હું અહીં કરીશ 42 ગુણ્યા 2. એ પેલા 2 હતા પાછા 42 ગુણ્યા 2 શું થશે? 84. 5 માંથી 4 જાય તો 1. 12 માંથી 8 જાય તો ડાયરેક્ટ લખ નાખું છું 4. હવે જો તમને એમ કીધું તો સરવાળાની જગ્યાએ એમ કીધું કે બાદ કરવાથી તો તમે ડાયરેક્ટ આની પહેલાનો દાખલો હતો ચોથામાં આપણે 5 દાખલા ગણ્યા છે તો ડાયરેક્ટ 525 માંથી 41 બાદ કરી નાખ જે આ વખતે પૂર્ણ વર્ગ સંખ્યા હશે. પણ અહીંયા તો એમ કીધું છે આપેલ સંખ્યા સાથે સરવાળો કરવાનો છે. આપેલ સંખ્યા સાથે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો એનો મતલબ શું થયો? હજી એક સ્ટેપ આપણું બાકી છે ઉમેર લે. જે સંખ્યા સાથે ગુણાકાર કરી છે એ સંખ્યા સાથે સરવાળો કરી નાખીએ. એટલે સુધી તો તમને ખ્યાલ છે. હવે શું કરવાનું છે? સરવાળાનો દાખલો હોય ત્યારે આ કેટલાનો વર્ગ થયો? 525 છે 22 ના વર્ગ કરતા કેવી સંખ્યા છે? મોટી છે. શા માટે? કારણ કે શેષ વધે છે. તો આમ લખી શકું 525 ઇઝ ગ્રેટર ધેન 22 નો વર્ગ. 22 નો વર્ગ તમે કરશો ને 484 આવશે. શું આવશે? 484. 484 કરતા તો 525 મોટા છે ને. શા માટે? કારણ કે શેષ વધે છે. તો 22 પછીની મોટી સંખ્યા કઈ? 22 પછી તરત જ મોટી સંખ્યા 23. તો અહીં લખીશ 22 પછીની મોટી સંખ્યા સંખ્યાનો વર્ગ સંખ્યાના વર્ગમાંથી 22 પછીની મોટી સંખ્યાના વર્ગમાંથી 22 નો વર્ગ બાદ કરતા મેં લખ્યું છે જોજો ખાસ ધ્યાન રાખજો 22 પછીની મોટી સંખ્યાનો વર્ગ 22 પછીની મોટી સંખ્યા કઈ આવે? 23. 23 નો વર્ગ 22 પછીની મોટી સંખ્યાનો વર્ગ એમાંથી 22 નો વર્ગ બાદ કરતા 22 પછીની મોટી સંખ્યા કઈ? 23. 23 નો વર્ગ. 23 નો વર્ગ જો તમને આવડતો હોય તો વાત અલગ છે. ન આવડતો હોય તો 23 ગુણ્યા 23 કરો. મને ખ્યાલ છે 529 જેવું કંઈક થાય છે. હું અહીં કરી નાખું છું 23 ગુણ્યા 23 0 3 દુ 6 2 દુ 4 3 તેરી 9 3 દુ 6 9 ના 9 6 ને 2 12 5 529. જો તમને ન આવડે તો કોઈ પણ નો વર્ગ આ રીતનો કરી નાખવાનો. પણ જો તમને ડાયરેક્ટ 23 નો વર્ગ આવડતો હોય તો અહીં લખી નાખવાનો છે 529. હાલો મેં શું લખ્યું છે જોજો 22 પછીની મોટી સંખ્યાનો વર્ગ 23. એમાંથી 22 નો વર્ગ બાદ કરવાનો છે. 22 નો વર્ગ શું થાય? 84. 484. હાલો હવે શું આવશે? 22 પછીની મોટી સંખ્યાના વર્ગમાંથી 22 પછીની મોટી સંખ્યાના વર્ગમાંથી આપેલી રકમ બાદ કરતા હાલો આપેલી રકમ બાદ કરું 529 માંથી 525 બાદ કરું 525 કેટલા વધશે? 4 વધશે.
9 માંથી 4 9 માંથી 5 જાય તો 4 0 ના 0 0 ના 0 હાલો આવી ગયો 22 પછીની મોટી સંખ્યાનો વર્ગમાંથી આપેલી રકમ બાદ કરતા 22 પછીની મોટી સંખ્યા 23 23 નો વર્ગ 529 529 માંથી મૂળ સંખ્યા બાદ કરો એટલે કેટલા વધશે 4 તો હવે લખવાનું છે કે આપેલી સંખ્યા સાથે સરવાળો કરવાનો છે આપેલી સંખ્યા 525 સાથે કીનો સરવાળો કરવાનો છે 4 નો સરવાળો કરવાનો છે તો આપેલી સંખ્યા સાથે આપેલી રકમની સંખ્યા સાથે સંખ્યામાં 4 ઉમેરતા પૂર્ણ વર્ગ બનશે હાલ ઉમેરી દઉં છું 525 માં 4 ઉમેરું 525 પ્લસ 4 529 હવે આપેલી સંખ્યાનું વર્ગમૂળ શોધો હવે 529 નું વર્ગમૂળ શોધવાનું જ નથી આપેલ આપણે ઓલરેડી 529 નું વર્ગમૂળ તમે કરી જ નાખ્યું 529 નું વર્ગમૂળ કેટલું થાય 23 23 નો વર્ગ 529 તો 529 નું વર્ગમૂળ 23 તો આ જવાબ થશે 23 પાછું સમજાવી દઉં છું અહીં સુધી તો તમને ખ્યાલ જ હશે જો આ એમ કે આપેલી સંખ્યામાંથી બાદ કરવાનું તો આ રકમમાંથી 41 બાદ કરી નાખજો એ આગળના દાખલા તો કમ્પ્લીટ છે આપણા પાસે હવે જો તમે એમ તો એમને કે આપેલી સંખ્યામાં જોજો નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાનો આપેલ સંખ્યા કઈ હતી 525 એની સાથે જો સરવાળો કર્યો એની સાથે સરવાળો કરવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ આની સાથે સરવાળો કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ છે 529 નો વર્ગમૂળ નીકળે કેટલું 23 ચાલો અહીં સુધી થઈ ગયું અહીં 22 આવ્યા તો એનો મતલબ એમ થાય 22 સાથે ભાગાકાર કર્યો છતાં શું વધે છે શેષ વધે છે તો આ 525 થી મોટા હશે 525 છે એ 22 ના વર્ગ કરતા કેવા હશે મોટા મેં લખ્યું છે 22 પછીની મોટી સંખ્યાનો વર્ગ 22 પછીની મોટી સંખ્યા 23 નો વર્ગ આપેલી રકમમાંથી બાદ કરતા 529 માંથી 525 બાદ કરશો કેટલા વધશે 4 આપેલી રકમની સંખ્યામાં 4 ઉમેરતા પૂર્ણ વર્ગ બનશે 529 નો વર્ગમૂળ 23 થશે હવે આપણે બીજો દાખલો ગણીએ તો તરત જ આપણે વધારે આઈડિયા આવે હવે આપણે બીજો દાખલો જોઈએ બીજો દાખલાની રકમ શું છે 1750 1750 માં આપણે કોઈ પણ એક સંખ્યા ઉમેરવાની છે જે તે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ બનશે સરવાળો કરવાનો છે આમાં એક સંખ્યા કોઈ પણ ઉમેરવાની છે એટલે પૂર્ણ વર્ગ બનશે પછી તેનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે હાલો પેલો 1750 લઈ લો સાહેબ સંખ્યા કેટલી છે 4 તો બે ના ભાગ પાડું છું 17 કરતા વધવી ન જોઈએ 100 કે 16 ચાલશે 16 17 માંથી 16 જાય 1 વધશે જેની સાથે ગુણાકાર કર્યો છે એની સાથે સરવાળો કરીએ કેટલા વધશે 8 ઉપરથી શું ઉતારું 50 શું બની ગયા 150 હાલો ગુણાકાર કરવો પડશે કેમ તો પૂર્ણ વર્ગ સંખ્યા તો નથી 8 લીધા છે 1 લઈ લો 2 લઈ લો હાલો જરૂર પડશે તો 3 લઈશ નહીં પડે જરૂર 81 2 દુ 4 8 દુ 16 આ તો વધી જાય છે 166 વધી જાય છે 81 ભાગ હાલશે 81 0 માંથી 1 ન જાય અહીંથી 10 કો લો અહીં 4 વધશે અહીં 10 આવશે 10 માંથી 1 જાય તો 9 4 માંથી 8 ન જાય અહીં 0 અહીં પાછા 10 આવશે 10 ને 4 14 14 માંથી 8 જાય તો 6 એટલું આવી ગયું જેની સાથે ગુણાકાર કર્યો છે એની સાથે સરવાળો અહીં શું આવશે 82 હાલો એટલો દાખલો તો તમારો થઈ જ જાય છે જો અહીં બાદબાકીનો દાખલો હોત તો 1750 માંથી ખાલી 69 બાદ કરી દો એટલે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ થઈ પાંચને તેમ કીધું શું ઉમેરવાનું છે શું કરવાનું છે ઉમેરવાનું છે હાલો 41 તો હું અહીં એમ લખવું હોય તો લખી શકું કે 1750 છે ને એ 41 ના વર્ગ કરતા વધારે હોય કારણ કે 41 નો વર્ગ છે એ ગમે એ સંખ્યા તો 29 શેષ વધે છે ને તો 1750 વધારે હશે આપણે ખાલી એમ જ જોવાનું છે 41 નો વર્ગ છે 41 પછી તરત જ કઈ સંખ્યા આવે તો આપણે લખવાનું છે 41 પછી તરત જ આવતી સંખ્યાનો વર્ગ તરત જ આવતી
સંખ્યાનો વર્ગ કરી આપેલી રકમમાંથી બાદ કરતા હાલ 41 પછી તરત જ આવતી સંખ્યા 41 પછી કોણ આવે 42 નો વર્ગ કરું છું 42 નો વર્ગ કોઈને ન આવડતો હોય તમને મને કોઈને આપણે ગુણાકાર કરી નાખીએ 42 ગુણ્યા 42 બે અંક છે પેલા 0 2 ચોકું 8 ચોકે 16 2 દુ 4 4 દુ 8 4 ના 4 8 ને 8 16 વધી પડી 1 1766 1700 ને શું આવે છે 66 હું અહીં લખ નાખું છું 1766 મેં જોજો 41 પછી તરત જ આવતી સંખ્યાનો વર્ગ 42 નો વર્ગ એ જે તમારો વર્ગ આવે ને એને આપેલી રકમમાંથી બાદ કરવાનો છે હાલો આપેલી રકમમાંથી હું બાદ કરું 1766 સોરી આપેલી 41 પછી તરત જ આવતી સંખ્યાનો વર્ગ આપેલી રકમમાંથી બાદ કરતા તો 1766 માંથી 1750 બાદ કરું નકો આમ લખું તોય ચાલે થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે 41 પછી તરત જ આવતી સંખ્યાનો વર્ગ કરી વર્ગમાંથી આપેલી રકમ બાદ કરતા આપેલી રકમ બાદ કરતા 41 પછી તરત જ આવતી 42 એનો વર્ગ કરી નાખ્યો એમાંથી આપેલી રકમ બાદ કરી નાખો તો શું વધશે 4 ના 4 100 માંથી 5 જાય તો 1 0 0 કેટલી વધી 14 તો હવે આપેલી રકમમાં 14 ઉમેરશો 1750 માં તમે 14 ઉમેરશો ને તો શું થઈ જશે આ પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે તો હવે આપેલી રકમમાં 14 ઉમેરતા પૂર્ણ વર્ગ બનશે હાલો 14 ઉમેર દઉં છું જોજો 1750 એમાં 14 ઉમેરો શું થઈ જાય 1766 હવે હું 1766 નું વર્ગમૂળ નીચે લખું છું 1766 નું વર્ગમૂળ ગોતવા જવાનું નથી 1766 નું વર્ગમૂળ કેટલું થાય છે 42 થાય છે તો હવે આખી રકમ સમજાવી દો અહીં સુધી તમને સમજાઈ ગયું હશે આ 41 આવે તો 41 ની આગળની સંખ્યા કઈ આવે 42 નો વર્ગ કરવાનો 1766 માંથી આપેલી સંખ્યા બાદ કરી નાખવાની કેટલા વધે 14 એ 14 ને 1750 માં તમે ઉમેર દેશો એટલે શું થઈ જશે 1766 એનું વર્ગમૂળ કેટલું થાય છે 1766 નું વર્ગમૂળ 42 થાય છે તો આ રીતે આપણે બે દાખલા પૂરા કર્યા હજી આપણે ત્રીજો દાખલા ઉપર જઈએ